અને હમણાં બેંકની વાત કરી. આઈ થિંક ઓલ ઓવર બોમ્બેમાં લકીએસ્ટ મુલુંડ છે, કારણ કે જ્યારે બેંકની તમે વાત કરીને તો ખરેખર વાસ્તવિક વાત રજૂ કરું છું. બેંકોની દુનિયામાં તમારી બચત માટે સૌથી વધુ ટકાવારી જો આપતું હોય તો એ બેંક મુલુંડમાં છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક મુલુંડ વેસ્ટ વીરાનગર રૂનવેલ એન્થોરિયમમાં છે. તમે એનો સંપર્ક કરી શકો છો. ખાસ અહીંયા બિરાજમાન છે. એમની સેવિંગ એકાઉન્ટનો ઇન્ટરેસ્ટ રેટ, સેવિંગ એકાઉન્ટનો 7.25%, ફિક્સ્ડ ડિપોઝિટ એનો ઇન્ટરેસ્ટ રેટ 8%, અને એમાં પણ જો સિનિયર સિટીઝન હોય તો એને 8.5%. AU સ્મોલ ફાઇનાન્સ બેંક મુલુંડ વેસ્ટ વીરાનગરની ખાસ મુલાકાત લેજો. અને એના માટે તમારે વધારે જાણકારી જોતી હોય તો ઇન્ટરવલમાં ખાસ બહાર કેન્ટીનની બાજુમાં એમના બધા જ અનુયાયી ઊભા છે, તો એમનો સંપર્ક ખાસ કરજો. અને હવે મારા યુવા મિત્રોને એક નમ્ર વિનંતી કરજો, હાસ્ય દરબાર શા માટે? રિદ્ધિ સિદ્ધિ ગ્રુપ રાજેન્દ્રભાઈના એક મનમાં વિચાર આવ્યો કે કોઈના ઘરે 8:30 વાગે જઈએ તો જેઠો નડે. એક વખત મહેમાન થઈને જઈએ છતાં પણ ટીવી બંધ ન કરીએ. રાતના મારી તમારી સિરિયલ પૂરી થાય, આપણી જિંદગી એનાથી પૂરી થાય. પપ્પાની ધક્કો માર એનું ઇંગ્લિશ કરો તો મારી તમારી સિરિયલ થાય પુષ્પા. એ સિરિયલથી જિંદગી પૂરી થાય. ત્યારે આ હાસ્ય દરબાર કે આવા કાર્યક્રમો ખાસ જરૂરી એટલા માટે છે કે આજે એપલ, યુટ્યુબ, ચેટ, ડાઉનલોડ, ઈમેલ, ફેસબુક, ગૂગલ, એવી પ્રકાર આઈફોન, જાવા, કિંગસ્ટન, લેપટોપ, મેસેન્જર, નીરો એક્સપ્રેસ, ઓરકુટ, પિકાસા, રેમ, સર્વર, ટ્વિટર, એક્સપી, વિસ્ટા, વાઈફાઈ, G5, આ લેપટોપની દુનિયાવાળા જે યંગસ્ટરો છે ને, એમને બે હાથ જોડી નમ્ર વિનંતી. મહેમાન જ્યુસ પીતા હતા, હું રહોડા ગયો. મેં કીધું હવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોયલા ક્યારે, બી કાઢ્યા ક્યારે? મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી, તો વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા માર્યા. મહેમાન કે થોડા થોડા ફેણ નીકળે છે. મેં કીધું ભાઈ રાજકોટ સુધી તકલીફ રહે. અને એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા. કંડક્ટર કે 6, હા કંડક્ટર કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો? એટલે બેન કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવીશું. પછી કંડક્ટર થી નો રહેવાનું હોય કે બેન મારા ભાઈ ધંધો શું કરે કે ઝેરોક્સ નો. તો હાથું છાપી જ નાખ્યા છે. હમણાં હું જેલમાં ગયો તો, જેલમાં મારો પ્રોગ્રામ, જેલર મને કે કેદીના વખાણ કરો. હવે કેદીના શું વખાણ કરવા? એમ તો ન કહેવાય બાપ દાદાના પૂન ભેડા થયા એટલે આવ્યા છો કે વડવાઓની કમાઈ છે, એવી તો વાત જ ન કરે. છતાંય પૈસા લેવાતા ને એટલે મેં વખાણ કર્યા. મેં કીધું બહુ સારી જગ્યાએ બેઠા છો કે જ્યાં ભગવાન કૃષ્ણ જન્મા હતા ત્યાં તમે બેઠા છો. એક કેદી ઉભો થઈને મને કે કૃષ્ણ તો રાત નીકળી ગયા હતા, અમે 13 વર્ષથી હલવાના. માણા હલવાય પછી જ ભગવાનને યાદ કરે છે. હમણાં 10માનું રિઝલ્ટ થયું ને, એક છોકરો રિઝલ્ટ લેવા જતો તો એના મિત્રને કીધું મારું રિઝલ્ટ લઈ આવજે. પણ એમ ન કહેતો કે એક વિષયમાં નપાસ થયો છું, એમ કહેજે કે એક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આવ્યો એનો મિત્ર રિઝલ્ટ લઈને, આ બાપ દીકરો હિચકે બેઠા હતા. આણે કીધું કે હું થયું? ઓલો કે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ઘરવાળાને કીધું કે બા જેવી રોટલી બનાવતી જા. બાએ બહુ સુંદર જવાબ રમે. બધાય ના સુંદરતા બધાય નથી મળતી. હું કોઈની ટીકા નથી કરતો, પણ અમુક વર્ષ સુધી તમે જોજો, ભગવાન છે 18 વર્ષ સુધી માણસને વાંધો જ નથી આવતો. શું કામ? બીજા ગણે મારો દીકરો વર્ષનો થયો, મારો 2 વર્ષનો થયો, 5 વર્ષ, 18 વર્ષ સુધી વાંધો ન આવે. 19 ઉપાધિ ચાલુ છે. 19 નો અર્થ શું થાય ખબર? કે હવે હું ગણીશ. 19 નો અર્થ એમ થાય કે હું ગણીશ. અને અહંકાર આવે ને એટલે જીવનમાં વિષ આવે. વિષ એટલે જાહેર. 1 20, 22, 25 તો 20 નીકળી. 10 વર્ષ સુધી જાહેર રહે, પણ 10 વર્ષ જો તમે કાઢી નાખો તો આનું આ ગણિત એમ કે હવે તું તરીશ. હવે તું તરીશ. અને એક જે તરે એ બધાયને તારે, બીજા નહીં તારે.
31, 32, 33, બીજાને તારે અને બીજાને તારવામાં 10 વર્ષ જો તમે કાઢો તો આનું આ ગણિત છે એ તમને હિલકાબ આપી દે, ડિગ્રી આપી દે કે હવે તું ચાલીશ, હવે તું ચાલીશ. અને સમાજમાં એક જણો જે ચાલે છે એ સમાજમાં એક જણો જે ચાલે એને સમાજ તાળીઓથી બતાવે. 1 તાળી, 2 તાળી, 3 તાળી, પાડો 50 સુધી હોય પછી નડવાનું બંધ કરાય. અહીંયા હજી ઘણા આવે તો છે. અમારા ગામડામાં એક ભાઈ ફરવા આવ્યા ને એટલે હિન્દીમાં પૂછ્યું કે કેટલા વાગ્યા, હું ગુજરાતીમાં તમને કહું તે ભેંસના આંતરણમાં હાથ નાખીને કીધું 9. બીજું કે તમને ભેંસના આંતરણમાં કેમ ખબર પડે 9 વાગ્યા? બીજી વાર પૂછ્યું કેટલા વાગ્યા? તો 10.